આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો સફેદ રણ ખાતેથી રણોત્સવ 2025-26નો ગઈકાલે પ્રારંભ કરાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત વંદે માતરમ રાષ્ટ્રીય ગીતના 150 વર્ષના અવસરને સાંકળતા એકત્વ એક દેશ એક ગીત એક ભાવના થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો કચ્છી કલા અને ગુજરાતની સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને નિહાળી હતી. આ સાથે જ કચ્છના પ્રવાસનને વેગ આપવા અંદાજે ₹179 કરોડના ખર્ચે ધોરડો, લખપત ફોર્ટ અને ઐતિહાસિક તેરા ગામના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. રણોત્સવના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીએ રણ, દરિયો અને ડુંગરના કુદરતી સૌંદર્યની ત્રિવેણી ધરાવતા કચ્છના કાળા ડુંગરે બિરાજતા ગુરુ દત્તાત્રેયની જન્મજયંતિએ ભાવપૂર્વક વંદન કરીને જણાવ્યું હતું કે માગસર મહિનામાં પૂર્ણિમાએ પૂર્ણ કળા ખીલેલા ચંદ્રની શીતળ ચાંદનીમાં સફેદ ચાદર ઓઢીને સૂતેલા કચ્છના રણનું સૌંદર્ય અલૌકિક અને નયનરમ્ય છે. રણોત્સવના વિકાસનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપીને મુખ્યમંત્રીએ કહ્યું કે સફેદ રણને પ્રવાસનનું તોરણ તથા દુનિયાભરના ટુરિસ્ટ માટે ફેવરિટ ડેસ્ટિનેશન બનાવવાનું સપનું પ્રધાનમંત્રીએ જોયું હતું. આ સપનું આજે સાકાર થયું છે અને રણોત્સવ એક ગ્લોબલ ઇવેન્ટ બની છે. કચ્છી ભૂંગા અને કચ્છની ભાતીગળ લોક સંસ્કૃતિ સાથે આધુનિક સુવિધા સાથેના ટેન્ટ સિટીથી પ્રધાનમંત્રીનો વિરાસતભી વિકાસભી અભિગમ સાકાર થયો છે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગ પ્રસ્તુતિ દરમિયાન શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજી બાવળિયા, ઉચ્ચ શિક્ષણ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ તેમજ પ્રદ્યુમનસિંહ જાડેજા અને અનિરુદ્ધ દવે, પ્રવાસન વિભાગના સચિવ, કચ્છ કલેક્ટર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. શ્રી શાહ અમદાવાદ, ગાંધીનગર, વાવ, થરાદ અને બનાસકાંઠામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક મુખ્ય માળખાગત સુવિધાઓ અને જાહેર સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે. રાજ્યમાં ચાલી રહેલી સરદાર પટેલ 150 એકતા પદયાત્રા ગઈકાલે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બદાત ગામે પહોંચી હતી. આ યાત્રામાં જોડાયેલા કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં તમામ દેશવાસીઓની ભાગીદારી ઘણી જરૂરી છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવીને તેમને સાચી શ્રદ્ધાંજલિ અપાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું. રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર ઝુંબેશ હેઠળ ગણતરી પત્રકોના ડિજિટલાઇઝેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલ 12 વિધાનસભા મત વિસ્તારમાં 100% ડિજિટલાઇઝેશન પૂર્ણ થયું છે, જ્યારે 94.35% ડિજિટલાઇઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. માગસર સુદ પૂનમ નિમિત્તે ગઈકાલે રાજ્યભરમાં ધાર્મિક સ્થળો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. કચ્છની પશ્ચિમ સરહદ સાચવતા કાળા ડુંગર પર પવિત્ર દત્તાત્રેય તીર્થધામ પર દત્ત જયંતિ રજત ઉત્સવ, હવન યજ્ઞ, મહાપ્રસાદ બાદમાં ધર્મસભાનું આયોજન કરાયું હતું. મહાઆરતી બાદ ઇતિહાસમાં પહેલી વખત 1111 બહેનો દ્વારા મહારાષ્ટ્રનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અનિરુદ્ધ દવે, પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં તાપમાનમાં સામાન્ય વધઘટ વચ્ચે ઠંડીની ચમક યથાવત રહી છે. નલિયામાં પારો 1 ડિગ્રી ઊંચકાયો તો જિલ્લા મથક ભુજ અને અંજાર ગાંધામાં લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.